તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેમ છો મજામાં જશે બધાને જય માતાજી. તો આપણે સવારમાં મારી બેન બનાવવા માંડ્યા છે મકાઈના રોટલા ચૂલા પર. એ પણ અમારે તો મોટું રોટલા તો ચૂલા પર જ બને, ગેસ પર ના બનાવે. જ્યાં સુધી બને ત્યાં સુધી અમે બધું ચૂલા પર જ બનાવીએ છીએ ગાઈસ. ગેસ પર ઓછું કરીએ અમે, ગેસ પર ખાલી ચા બનાવીને પીતા હોઈએ. બાકી તો આમ જલ્દી બનાવવાનું હોય ને, આમ ક્યારેક આમ બપોરની પોરે બનાવવાનું હોય તો શાક મૂકી દઈએ. બાકી તો ચૂલાનો જેવો ટેસ્ટ આવે એવો ગેસ પરનું જમવાનો ટેસ્ટ નથી આવતું. એટલા માટે અમે ચૂલા પર જ બનાવીએ. અને રોટલા તો ચૂલા પર જ હોય. રોટલી બનાવવી હોય તો ગેસ પર બને, બાકી મોસ્ટ ઓફલી ચૂલા પર જ હોય. અને અમને મકાઈના રોટલા ભાવે છે એટલે અમે મકાઈના રોટલા આમ વધારે બનાવીએ છીએ. રોટલી પણ બનાવીએ છીએ પણ રોટલા પણ બનતા જ હોય. ઘરમાં બધાને એવું છે કે અમુકને રોટલા, પપ્પા લોકોને રોટલા ભાવે, આમ ઉંમરલાયક હોય ને એ લોકોને. અને હમણાંના બધા છોકરાઓને બધાને આમ રોટલી જોતી હોય, રોટલા ઓછા ભાવે. પણ તોય મને તો રોટલા ભાવે છે એટલે હું તો રોટલા ખાઉં અને મને મજા આવે છે એટલા માટે. તો આપણે મારી બેન તૈયાર કરે છે રોટલા અને સફેદ મકાઈના રોટલા. ઘણા મકાઈના રોટલા તો નથી ખાતા હોય પણ અમે ખાઈએ છીએ એટલા માટે. જો એક બનાવીને રેડી છે ને એક ચૂલા પર તવીમાં શેકાય છે. અને અમારે કંઈ નાના રોટલા ના હોય. તમે જોઈ શકો છો ગાઈસ કે રોટલા કેટલા મોટા. જો આ શેકાઈને એક નીકળી ગયો રોટલો. તમે અડધો રોટલો ખાઈ શકો. એક રોટલો માણસ ના ખાઈ શકે, અડધો રોટલો ખાઈ શકો. જે ખેતરમાં કામ કરે એ લોકો તો આખો રોટલો ખાઈ જાય ભાઈ, એવું નથી. પણ હું અડધો રોટલો ખાઈ શકું. જો આ બીજો નાખી દીધો ચૂલા પર ને ચૂલા પર આગ કેટલી બધી લાગે છે જુઓ ને. અંદર લાકડા મૂક્યા છે ને એટલે એક ધાર્યો રોટલો એક મસ્તનો શેકાઈ જાય. આમ આગ ઓછી ના પડવી જોઈએ. અને હું બેસી ગઈ છે બાજુમાં, મારી બેનની બાજુમાં. મારી બેન રોટલા બનાવે છે એટલે હું જોયા જાઉં છું ને વિડીયો ઉતાર્યા જાઉં છું. અને એ રોટલા બનાવે છે એટલા માટે મારે મન મજા આવે છે. અને ઠંડી લાગે છે એટલે આપણે તાપણું થઈ જાય, વિડીયો ઉતરી જાય. અને મારી બેન રોટલા બનાવે તો મેં તમને લોકોને બતાવી પણ શકું છું કે રોટલો આ રીતે અમે બનાવીએ છીએ. મકાઈનો રોટલો છે એટલે અમે હાથે નહીં બનાવતા, પ્લાસ્ટિક પર થાપીને બનાવીએ છીએ રોટલા. તમે જોજો કે આ રોટલો મારી બેન કેવી રીતે બનાવે ને. એ જે લોકોને નથી આવડતા ને એ લોકો, કારણ કે હું પોતે પણ અમારા જોઈન્ટ ફેમિલીમાં હું ચૂલા પર, હાલની વાત નથી કરતી પણ હું જ્યારે 8મા ધોરણમાં ભણતી હતી ત્યારથી રોટલા બનાવું છું. હું એક સાથે 25 રોટલા આવડા મોટા આવડા મોટા 25 રોટલા બનાવેલા છે. એટલે આપણને તો આવડે જ છે રોટલા બનાવવાનું, એમાં કંઈ ઘટે જ નહીં. પણ જે લોકોને નથી આવડતા ને તો એ લોકો આ રીતે પણ બનાવી શકે. હાથે ના બનાવતા હોય ને, હાથે ના ફાવે ને તો પ્લાસ્ટિક પર પણ બનાવી શકો છો. જો મારી બેન બનાવે છે પ્લાસ્ટિક પર જ બનાવશે મારી બેન, કેમ કે ફટાફટ બનાવવાના અને હાથે બનાવતા વાર લાગે થોડી. અને આ પ્લાસ્ટિક પર ફટાફટ થાપીને આપણે બનાવી દેવાના એટલે વાર ન લાગે છે ને. જોઈ ફટાફટ થઈ ગયા ને. એક રોટલો શેકાઈ નીકળ્યો. હમણાં 5 રોટલા બનાવવાના, 2-4 રોટલા, એમાં શું વાર લાગે. 10 થી 10 મિનિટનું કામ 5 રોટલા બનાવવામાં. ફટાફટ ચૂલા પર ફટાફટ શેકાઈ જાય, ફટાફટ. ગેસ જેવડી વાર ના લાગે કે એને આમ કરીને શેકવું પડે. ગેસ કેવું કે એની આમ શેક થોડો ઓછો લાગે ને. ચૂલા પર મોટો ચૂલો હોય અને અમારે તવી મોટી હોય ને અમારે રોટલાય મોટા હોય ને થોડા જાડા હોય. એટલા જાડા બી નહીં રોટલા હોતા અમારે, પાતળા રોટલા હોય પાછા. એટલા જાડા રોટલા ના હોય અમારે. એટલે આવે મજા. જુઓ લાગે છે ને એક જ વખતમાં શેકાઈ જાય રોટલો. કેટલી આગ લાગે છે જોઈ શકો તમે. અને આ કેટલામાં ચા છે થોડી તો મૂકી દીધી છે, કારણ કે આમ ક્યારેક ચૂલાની ચાય મીઠી લાગે ભાઈ. એટલે કોને રોટલા ખાવા છે એ મને કમેન્ટ કરીને ફટાફટ કહેજો. એના માટે આપણે રોટલા મોકલાવી દઈશું વાલા. જેને ખાવો હોય ને. જુઓ કેવો મજાનો શેકાઈ ગયો રોટલો છે ને ચૂલાનો. અને મીઠોય લાગે કસમથી. બસ ખોટું નહીં, એમાં જરાક બી ખોટું નહીં. કારણ કે આપણને તો ભાવે રોટલા મસ્ત મજાનું. ગરમ રોટલો હોય, રીંગણ બટેકાનું શાક હોય, યા ફુલેવર દાણાનું શાક હોય, ગમે એનું શાક હોય, ગરમ હોય ને એટલે એવી મજા આવે ને. આપણે આની જોડે ગરમ ફુલેવર દાણાનું શાક છે આજે તમને એ બતાવું. આપણે શાક છે ને એ બતાડીશ, તમે જોઈ શકો છો. પણ રોટલા
કેટલા બની ગયા જુઓ, ફટાફટ કેવો બને છે જોઈ શકો તમે. ફેરવીને શેકી લીધો, ફટાફટ થઈ જાય ને, વાર ના લાગે. અને બનાવવાની આવડત હોય ને તો ભાઈ ચૂલામાં ઘણા બધા લોકો ઓછા બનાવતા હોય રોટલા, કારણ કે હવે બધા સુધરી ગયા. પેલા ગામડાના લોકો બધા હતા ને એ બધા ચૂલા પર જ બનાવતા હતા, અને બધા કટોરામાં બનાવે. અમારે આવા થાળમાં રોટલા થાપે. વિડીયોમાં બન્યા રહેજો. જો કેટલો 2 રોટલા બની ગયા, ત્રીજો રોટલો થબાઈ ગયો છે, થાપી નાખ્યો છે ત્રીજો રોટલો. 1 રોટલો શેકાય છે, 2 રોટલા બહાર નીકળી ગયા છે, એટલે આ બને છે એ ચોથો રોટલો છે ગાઈસ. તમે જોઈ શકો છો કે આ ચોથો રોટલો બને છે. બોલો કેવું સ્પીડથી બને ને, ફટાફટ. અમે ગરમ પાણી બી નહીં કરતા, ઠંડા પાણીથી રોટલાને લોટને મસેડી નાખીએ, બાંધી દઈએ. અને કોઈ હામટો ભેગો લોટ નથી અમે બાંધતા. અમે 1 રોટલો બનાવો હોય તો આપણે 1 રોટલાનો લોટ લઈને પછી બીજા રોટલાનો બીજો લોટ બાંધવાનો, ત્રીજા રોટલાનો ત્રીજો લોટ બાંધવાનો, એ રીતે બનાવીને અમે કરીએ છીએ. જો આ પ્લાસ્ટિક ઉપર છે, પ્લાસ્ટિકને હવે આપણે ખેંચી લેવાનું, કાઢી લેવાનું બહાર. ભૂલથી કદાચ કોઈને દેખાય નહીં, વ્હાઇટ કલરનું પ્લેન પ્લાસ્ટિક હોય ને તો પલટાઈ જાય તો અંદર જતું રહે, બળી જાય, એટલા માટે. તો હવે તમને શાક બતાડીશ, વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આ શાક થાય છે, ઉપર પાણી નાખ્યું છે, અને ફુલેવર દાણાનું શાક છે ને, કેવું શાક છે એ તમને બતાડીશ, કારણ કે આપણે વઘાર કરી દીધો તો એટલા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. આપણે હમણાં ખોલીને પણ બતાડીશું શાક, કારણ કે આપણે હવે તો શાક પણ રેડી થવા આવ્યું છે. હમણાં થઈ જ જવાનું છે, કારણ કે તુવેરના દાણા છે અને ફુલેવર છે. ગરમ ગરમ રોટલો ને ફુલેવર દાણાનું શાક, આહા એવી મજા આવે ને, ખરેખર બહુ મજા આવે હો ગાઈસ. તો જોઈ શકો છો તમે, આપણે ફુલેવર દાણાનું શાક ઉપર પાણી મૂક્યું હતું એટલે થોડું પાણી અંદર વળ્યું છે, પણ કંઈ વાંધો નહીં, એને ખુલ્લું રાખીને બરાબર એ કરશું. આપણે થોડીક વાર ઢાંકી દઈએ, ફરી પછી થોડી વાર ખુલ્લું રાખીને આમ બરાબર તપાવશું એટલે બધું પાણી બળી જશે અને મસ્ત જોઈ લો. તો આપણે ફાઇનલી શાક થઈ ગયું છે. હવે કંઈ વાંધો નહીં, હવે આપણે આગ બાળવાની જરૂર નથી ગાઈસ એને. તો તમને કેવું લાગ્યું મારે ફુલેવર દાણાનું શાક ને મકાઈનો રોટલો? અને જેને ખાવો હોય એ લોકો કોમેન્ટ કરી દેજો, આપણે મોકલી દઈશું ગાઈસ એને ફટાફટ. ઓકે, જેને પણ ખાવું હોય એ મને કમેન્ટ કરીને કહી શકો છો, એ લોકોને આપણે મોકલી આપીશું. ફાઇનલી આપણે રેડી થઈ ગયું છે જમવાનું. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કરવાનું ભૂલતા નહીં.